લશ્કરે તૈયબાના મુખ્ય આતંકવાદી સૈફુલ્લા ખાલિદ, જેને રજાઉલ્લા નિઝામાની ખાલિદ અથવા ગાઝી અબુ સૈફુલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે 2006માં નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય પર થયેલા આતંકવાદી હુમલામાંનો મુખ્ય સૂત્રધાર હતો. તેની રવિવારે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં લગભગ 3 બંદૂકધારીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. અબુ ખાલિદ 2000ના દાયકાની શરૂઆતમાં નેપાળથી શરૂઆતના આતંકવાદી અભિયાનોનો વડા હતો અને તેના ઘણા ઉપનામો હતા, જેમાં વિનોદ કુમાર, મોહમ્મદ સલીમ અને રજાઉલ્લા નિઝામાની વગેરેનો સમાવેશ થાય છે. તે ભારતમાં અનેક આતંકવાદી હુમલામાં સામેલ હતો. મીડિયા સૂત્રોના અહેવાલો અનુસાર ખાલિદ 18 મેના રોજ બપોરે માટલી ખાતેના પોતાના ઘરેથી નીકળ્યો હતો અને સિંધ પ્રાંતમાં બદની ખાતે એક ક્રોસિંગ નજીક હુમલાખોરોએ તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ભારતમાં થયેલા 3 મોટા આતંકવાદી હુમલામાં લશ્કરનો કમાન્ડર સૈફુલ્લા મુખ્ય કાવતરાખોર હતો. સક્રિય સૈફુલ્લા ખાલિદ 2005માં કર્ણાટકના બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ પર થયેલા આતંકવાદી હુમલામાં સામેલ હતો, જેમાં IIT પ્રોફેસર મુનીશ ચંદ્ર પુરીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને 4 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. આતંકવાદીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. બાદમાં પોલીસે કેસની તપાસ કરી અને અબુ અનસ પર ચાર્જશીટ દાખલ કરી હતી, જે હજુ પણ ફરાર છે. લશ્કરના અબુ અનસનો નજીકનો સાથી ખાલિદ નાગપુરમાં RSSના મુખ્યાલય પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો, જેમાં 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.